તો ફાઇનલી આજે મારે મંદિરે દર્શન કરવાની માનતા હતી, એ પણ મારી માનતા અહીંયા પૂરી થઈ ગઈ છે. તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. તો આજે સવારમાં મયંકને ભૂખ લાગેલી હતી એટલે મયંક પણ અહીંયા ગરમા ગરમ ખમણનો નાસ્તો લઈ આવ્યા હતા. અને પછી મેં પણ ખમણના કટકા કરી અને એક બાજુ ચા મૂકી અને મેં પણ અહીંયા ગરમા ગરમ ખમણને વઘારી લીધા અને પછી બંને નાસ્તો તૈયાર કરી લીધો હતો. અને પછી છોકરાઓ પણ અહીંયા જાગી ગયા હતા એટલે છોકરાઓને પણ ગરમા ગરમ ચા અને સાથે સાથે ગરમા ગરમ નાસ્તાની મોજ માણી લીધી. અને પછી અહીંયા છોકરાઓને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે છોકરાઓ પણ નીચે આવી ગયા હતા અને પછી બંને જણા આવી અને બાજુવાળા અંકલ સાથે મસ્તી કરી રહ્યા હતા. મસ્તી કરતાં કરતાં છોકરાઓની સ્કૂલની વેન પણ આવી ગઈ હતી એટલે છોકરાઓને સ્કૂલની વેનની અંદર બેસાડી અને ટાટા બાય બાય કહી કિસી પપ્પી કરી અને આપણે મોકલી દીધા હતા સ્કૂલે જવા માટે. ત્યાં મેં પણ મારું ઘરનું બધું જ કામ પતાવી અને મશીનનું કામ હતું એટલે હું પણ બેસી ગઈ હતી મશીને થોડુંક એવું કામ કરવા માટે. અને પછી છોકરાઓને પણ સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ ગયો હતો અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મેં પણ અહીંયા રસોઈની તૈયારી કરી લીધી. તો ગરમા ગરમ રોટલા અને ગરમા ગરમ શાક બનાવી લીધું અને પછી છોકરાઓને પણ જમી કરી અને પણ સૂવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એ લોકોને પણ મેં અહીંયા દ્રષ્ટિને સુવરાવી દીધી. અને ત્યાં દ્વિજ પણ આવી ગયો એટલે દ્વિજ કે મમ્મા મને પણ સુવરાવી, એટલે દ્વિજને પણ મેં અહીંયા સુવરાવી લીધો. અને પછી મેં પણ બંને જણા સૂઈ ગયા એટલે મેં પણ થોડોક આરામ કરી લીધો. અને પછી સાંજના સમયે મારે બહાર જવાનું હતું એટલે હું અને મયંક બંને જણા ચા પાણી કરી અમારો રથ લઈને નીકળી ગયા હતા બહાર જવા માટે. તો ફાઇનલી પહોંચી ગયા હતા ચૌટા માર્કેટ. તો આજે સૌપ્રથમ તો પહેલાં મારે ભાણિયા માટે કપડાની ખરીદી કરવાની હતી એટલે એના માટે મેં અહીંયાથી કપડાની ખરીદી કરી લીધી. અને પછી રસ્તામાં સરસ મજાના એવા પર્સની શોપ દેખાઈ એટલે પહેલાં તો નણંદબાને વિડીયો કોલ કરી અને વિડીયો કોલમાં પર્સ બતાવી અને અહીંયા સરસ મજાના પર્સની પણ શોપિંગ કરી લીધી. અને પછી ફાઇનલી બધી જ શોપિંગ થઈ ગઈ હતી એટલે આપણે જવાનું હતું મંદિરે દર્શન કરવા માટે. એટલે અમે બંને જણા નીકળી ગયા હતા મંદિરે જવા માટે. તો ફાઇનલી પહોંચી ગયા હતા ગાયત્રી માના મંદિરે દર્શન કરવા માટે. અહીંયા મારે ભાણીની બાધા હતી, મારી ભાણીની દર્શન કરાવવાની બાધા હતી અને અહીંયા કોઈ પણ ભીડ હતી ને એટલે સરસ મજાના દર્શન કરી અને અહીંયા મારી બાધા મેં અહીંયા પૂરી કરી લીધી હતી. અને પછી માતાજીના દર્શન કરી અને હું અને મયંક બંને જણા નીકળી ગયા હતા અમારો રથ લઈને ઘરે જવા માટે. જો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ઓકે, બાય બાય.